नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન જોવાના છે, જે વિદ્યાર્થીઓ માર્ચ 2024 ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના છે એમના માટે અગત્યના પ્રશ્નો છે। સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ સી ની અંદર, તો ટોટલ વિભાગ સી ની અંદર 20 માર્ક્સના પ્રશ્નો તમને પૂછાશે। એ 20 માર્ક્સના પ્રશ્નોની અંદર તમને 14 ક્વેશ્ચન હશે, એમાંથી કોઈ પણ 10 ક્વેશ્ચન લખવાના, એટલે દરેકના 2 માર્ક થશે। કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે? તો પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, ટોટલ બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે। પણ પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું અને નવમું, આ 4 ચેપ્ટર એવા છે કે ભાઈ જેમાંથી 2 પ્રશ્નો હશે। સ્ટાર કરેલો છે એમાંથી 2 ક્વેશ્ચન છે। પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો સૌથી પહેલું આપેલું છે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? સેનાની અંદર જે એવોર્ડ આપવામાં આવે છે એના વિશે। ત્યારબાદ ભારતમાં કયા કયા ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે જણાવો। ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। પાંચમો પ્રશ્ન, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓના નામ લખો। બહુ ઇઝી ક્વેશ્ચન છે। કોઈ પણ 5 ભાષા જે ભારતમાં બોલાય છે એના નામ ખાલી તમને લખવાના કીધા છે। આટલા પ્રશ્નો છે એ તમને પહેલા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે। ત્યાર પછી બીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી લોક સંસ્કૃતિના ઉદાહરણ આપો। બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ કયા કયા છે જણાવો। ત્યાર પછીનો ક્વેશ્ચન, શીખ ધર્મની અંદર 5 ક સમજાવો, નામ લખવાના છે ખાલી। ત્યાર પછી આદિવાસીઓની માટીકલાની સમજૂતી આપો। પાંચમો પ્રશ્ન, પારસી સમુદાયની સમજૂતી આપો। આ 5 પ્રશ્નો છે એ તમને બીજા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી છે। ત્યારબાદ ત્રીજા ચેપ્ટરના પ્રશ્નોની વાત કરીએ તો ત્રીજા ચેપ્ટરમાંથી મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે કયા 3 માપદંડ આપ્યા છે એ માપદંડો દર્શાવવાના છે। એના પછીનો ક્વેશ્ચન, જાદુના પ્રકાર જણાવો। ત્રીજો ક્વેશ્ચન, યુવા ગૃહ એટલે શું? એના પછી ચોથો પ્રશ્ન છે ટોટેમવાદ એટલે શું સમજાવો। પહેલા વ્યાખ્યા લખવાની છે ને એના પછી એની સમજૂતી આપવાની છે। ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ કઈ આર્થિક યોજનાઓ અમલમાં છે સમજાવો। એના પછી ચોથા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો ચોથા ચેપ્ટરમાંથી મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો। અહીંયા 2 શબ્દો ખાસ યાદ રાખવા જેવા છે। ઘણીવાર મહિલાની જગ્યાએ સ્ત્રી સશક્તિકરણ શબ્દ વાપર્યો હોય તો બંને ક્વેશ્ચન સેમ જ છે, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા। એના પછીનો ક્વેશ્ચન છે મહિલાઓના કેટલાક બંધારણીય અધિકાર છે, એ અધિકારોના નામ જણાવવાના છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે ભારતમાં મહિલા સશક્તિકરણની નીતિ ક્યારે ઘડાઈ? ખાલી સાલવારી લખવાની છે કે ભાઈ આ વર્ષની અંદર આ નીતિ ઘડાઈ હતી। ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે એના વિશે નોંધ લખવાની છે। આ 4 ક્વેશ્ચન તમને ચોથા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી છે। એના પછી આપણે પાંચમા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પાંચમાની અંદર સાંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો। બીજો પ્રશ્ન છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? ત્રીજો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું? ત્યારબાદ નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન, વૈશ્વિકીકરણની વ્યાખ્યા ગિન્ડીસે શું આપી છે? અહીંયા એક સમાજશાસ્ત્રીનું નામ આપેલું છે, એમના દ્વારા વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપવામાં આવેલી છે, એ વ્યાખ્યા તમારે લખવાની છે। ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અથવા તો તફાવત સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિના તફાવતના 2 મુદ્દા લખો। પશ્ચિમીકરણનો અર્થ આપો। આ 7 ક્વેશ્ચન છે તમને 5મા યુનિટમાંથી પરીક્ષાની અંદર પૂછાય એવા છે। એના પછી નેક્સ્ટ છઠ્ઠા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો। એના પછીનો ક્વેશ્ચન ડેવિસ બર્ગોનું સંચાર મોડેલ સમજાવો। ત્યારબાદ સંચાર કોને કહેવાય વ્યાખ્યા લખવાની છે કમ્યુનિકેશનની। પારસ્પરિક સંચાર કોને કહેવામાં આવે છે? આ 4 ક્વેશ્ચન છે તમને છઠ્ઠા યુનિટમાંથી પરીક્ષાની અંદર પૂછાય એવા છે।
ત્યારબાદ 7મા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો 7મા ચેપ્ટરમાંથી સામાજિક આંદોલનના લક્ષણો પૂછાઈ શકે, સામાજિક આંદોલનની અસર જણાવો. ત્રીજો પ્રશ્ન, સામાજિક આંદોલનના પ્રકાર જણાવો. ખાલી નામ લખવાના છે, એના વિશે વિગત લખવાની નથી. ત્યારબાદ સામાજિક આંદોલન કોને કહેવાય. આ 4-5 ક્વેશ્ચન છે અહીંયા તમને 7મા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવા. ત્યાર પછી નેક્સ્ટ 8મા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતના મંત્રીઓની ફરજ સમજાવો. જન્મ મરણની નોંધણી કરે, લગ્નની નોંધણી કરે, વેરા ઉઘરાવે, આ બધી જે છે એ ગ્રામ પંચાયતના મંત્રીની ફરજો કહેવાય. ત્યારબાદ ગ્રામ સેવકના કાર્ય ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ગ્રામ પંચાયતના કાર્યો, ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો. ગાંધીજીએ ગ્રામ પંચાયત માટે શું કહ્યું છે અને પંચાયતી રાજના હેતુઓના મુદ્દાના નામ લખવાના છે અને પંચાયતી રાજની વ્યાખ્યા. આ 8 ક્વેશ્ચન છે એ તમને 8મા યુનિટની અંદરથી પૂછાઈ શકે. ત્યારબાદ 9મા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો 9મા ચેપ્ટરમાંથી બાળ અપરાધની વ્યાખ્યા આપવાની. પછી પ્રોબેશન કોને કહેવાય, પ્રોબેશન એટલે શું, વ્યાખ્યા પૂછાઈ શકે. એના પછી બાળ અદાલત વિશે નોંધ લખો. ચોથો ક્વેશ્ચન છે બાળ અપરાધના કારણોમાં સમૂહ માધ્યમની ભૂમિકાઓની ચર્ચા કરો. આટલા ક્વેશ્ચન છે 9મા ચેપ્ટરના છે અને છેલ્લું 10મું યુનિટ છે એમાંથી તમને પ્રશ્ન જે અગત્યના છે એમાંથી પહેલું છે સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય. ત્યારબાદ ઓનર કિલિંગ કોને કહેવાય. નશીલા દ્રવ્યના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. ભારતમાં અસમાન જાતિ પ્રમાણના નિર્માણની અંદર સામાજિક પરંપરા અને કુપ્રથા ભાગ ભજવે છે, આ વિધાન સમજાવવાનું છે. પછી એઇડ્સનું પૂરું નામ જણાવો. આ 5 પ્રશ્નો છે તમને 10મા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાય એવા છે. તો સમાજશાસ્ત્રની અંદર સી વિભાગ, ડી વિભાગ અને ઈ વિભાગ, 3 વિભાગના ક્વેશ્ચનના વિડીયો અને એની પીડીએફ અપલોડ થઈ ગઈ છે. પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપરથી મળી જશે અને વિડીયો બધા પ્લેલિસ્ટમાંથી મળી જશે. એ વિભાગ અને બી વિભાગના વિડીયો સમાજશાસ્ત્રના પેપરના 1 કે 2 દિવસ અગાઉ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા એ વિભાગ અને બી વિભાગ જવાબ સાથે આપણે અપલોડ કરવાનો ટ્રાય કરીશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.